મંદિરોમાં ભગવાનને સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજવસ્તુઓ ચઢાવવામાં આવતી હોય છે, પણ શું તમે ક્યાંય એવું જોયું છે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચઢાવવામાં આવતા હોય? સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગીલા મંદિરમાં અનોખી પરંપરા છે. દર વર્ષે પોષી એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે. આ વર્ષે પણ પોષી પોતાની માનતા પૂરી થતા પોષી એકાદશીએ ભક્તોએ વર્ષો જૂના રામનાથ ગીલા મંદિરમાં પહોંચી ભગવાન શિવને જીવતા કરચલા ચડાવ્યા. તપોવન ભૂમિના શિવલિંગ પર પોષ એકાદશીએ કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થતા હોવાની માન્યતા છે. મંદિરમાં કરચલા ચઢાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. हम लोग यहाँ पे करचला की मानता चढ़ाने के लिए आए हैं। ये दिन महीने का यही दिन होता है जहाँ पर ये करचला और महादेव को चढ़ते हैं और इस मंदिर का बहुत बड़ा महिमा है, इसलिए लोग दूर दूर से बाहर मनोकामना पूरी करने के लिए आते हैं. बहुत ज़्यादा महत्वपूर्ण होता है ये दिन. કરચલા આપને વાત મળી કે અહીંયા ગાડી રામ ઘેલાના પપ્પા ઓફ થઈ ગયા હતા, તો ત્યાર પછી કે અહીંયા ગાડી રામ ઘેલા થઈ ગયા હતા ને એના હિસાબે અમે લોકો અહીંયા આવ્યા હતા કે ભાઈ ચાલો મહિમા સુરતમાં છે, તો હવે પહેલી વાર મેં 40 વર્ષ નથી આવ, ત્યાર પછી પહેલી વાર હું અહીંયા ગાડી આવ્યો છું. લોકોના કહેવા પરથી કરચલા ચરાવ્યા છે, બહારથી લીધા છે કરચલા ને પછી અહીંયા મંદિરમાં રામનાથ ગેલા મહારાજને ચરાવ્યા. આ એક તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ મંદિર છે. આજે જે મહત્ત્વ છે, આજે જે કરચલા ચડાવવાનો, જે કાનની અંદર રસી થતા હોય એની માનતા લેવામાં આવે છે ને ફક્ત વર્ષમાં એક જ દિવસ જે માનતા ઉતારવામાં આવે છે, આ ફક્ત પોષ વદ એકાદશીને દિવસે. મંદિરમાં કરચલા ચડાવવાની માન્યતા ત્રેતા યુગ સાથે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, જે બાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતા દશરથના અવસાનના સમાચાર મળ્યા હતા, જે બાદ ભગવાન રામે આ સ્થળે પિતાની તર્પણ વિધિ કરી હતી. આ તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી, જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને પૂજા કરી. આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા, જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ત્યારબાદ ભગવાન રામે કરચલાના સન્માન માટે વચન આપતા કહ્યું હતું કે આ તપોભૂમિના શિવલિંગ પર પોષ એકાદશીએ કરચલા ચઢાવવાથી ભક્તોની કાનની રસી જેવા રોગ દૂર થશે. ત્યારથી માંડી આજ દિન સુધી આ પરંપરા જળવાઈ રહી છે.